નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, તમે ફોન અને લેપટોપ યુઝ કરતા હશો, બરાબર ને? જો તમે આ બંને વસ્તુઓનો ઉપયોગ કરો છો તો આ વિડીયો તમારા જ માટે છે. મિત્રો, કોઈ પણ ઉપકરણ હોય ને તો એ લાંબા સમય સુધી ચાલતું હોય. હવે કામચલાઉ ફાઇલો રેન્ડમ એક્સેસ મેમરીમાં એકઠા થાય. હવે જો કે ફરીથી શરૂ કરવાથી કામચલાઉ ફાઇલો કાઢી નાખવામાં આવે અને બેકગ્રાઉન્ડ કાર્યો બંધ થઈ જાય. ઘણા બધા આપણામાંથી એવા લોકો છે જે પોતાના ફોન અને લેપટોપને બંધ કર્યા વગર આખો દિવસ ઉપયોગ કરે, અને ઘણા એવા લોકો છે કે ઘણા દિવસો સુધી ઉપકરણો બંધ જ નહીં કરે. હવે તમે સતત ઉપકરણો ચાલુ રાખો એટલે એની ઉપર ભાર વધે અને પ્રોસેસર સંપૂર્ણ ક્ષમતા પર કાર્ય નહીં કરી શકે. હવે આનાથી શું થાય કે તમારું જે ઉપકરણ જે તમે ઉપયોગમાં લઈ રહ્યા છો એ ધીમું થઈ જાય. હવે જ્યારે પણ આવું થાય તો તમારે શું કરવું જોઈએ? તો જ્યારે કોઈ પણ ઉપકરણ લાંબા સમય સુધી ચાલતું હોય ત્યારે ફાઇલો અને રેન્ડમ એક્સેસ મેમરીમાં એકઠા થાય. જો કે આપણે ફરીથી એને શરૂ કરવું હોય એટલે કામચલાઉ ફાઇલો કાઢી નાખીએ, બેકગ્રાઉન્ડ કાર્યો બંધ થાય અને રેમ ખાલી થઈ જાય, જે આ સિસ્ટમને નવી શરૂઆત આપે, આપણે એમ કહીએ. હવે ઉપકરણ આનાથી શું થશે કે ઝડપી થાય, સરળ અને વિક્ષેપો વગર ચાલે. જો તમે રિસ્ટાર્ટ નથી કરી રહ્યા તો એના પણ જોખમો હોઈ શકે. જ્યાં સુધી ઉપકરણ ફરીથી શરૂ ન થાય ત્યાં સુધી ફોન અથવા લેપટોપ પર અપડેટ્સ અને સુરક્ષા પેચ સંપૂર્ણપણે લાગુ નથી થતા. હવે સિસ્ટમ સુરક્ષા સંપૂર્ણપણે સક્રિય નહીં થાય, જેનાથી ડેટા લીક થવાનું જોખમ વધે. નિયમિત ફરીથી શરૂ કરવાથી ઉપકરણ સુરક્ષિત રહે. તો હવે એ જાણવું પડશે કે તમારો ફોન હોય, જો એને રિસ્ટાર્ટ કરવાના છો તો એની સાચી રીત કઈ? તો તમારા ફોનને રિસ્ટાર્ટ કરવા માટે પાવર બટનને 2 થી 3 સેકન્ડ્સ માટે દબાવી રાખો. પછી તમને સ્ક્રીન ઉપર રિસ્ટાર્ટ અથવા રિબૂટ દેખાશે, જેની પર ક્લિક કરો. માની લો કે આવો વિકલ્પ નથી દેખાતો, પાવર બટન બંધ કરી દો અને થોડી સેકન્ડ પછી ફરીથી ઓન કરી દો. અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર તમારા ફોનને રિસ્ટાર્ટ કરવું જરૂરી છે. તો આ તો વાત થઈ ફોનની. આવો જાણીએ લેપટોપ વિશે. તો તમારા લેપટોપને રિસ્ટાર્ટ કરવા પહેલાં વિન્ડોઝ પર જાઓ, પછી સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરો અને પાવર બંધ કરો. થોડી સેકન્ડ્સ પછી એને રિસ્ટાર્ટ કરી દો. હવે મેકબુક પર એપલ મેનુ પર જાઓ અને રિસ્ટાર્ટ કરો. ઘણા એવા લોકો માને છે કે સ્ક્રીનને લોક કરવી અથવા ઢાંકણ બંધ કરવું એ રિસ્ટાર્ટ છે, પરંતુ આ વાત ખોટી છે. હવે જાણીએ કે ફોનને કેટલી વાર રિસ્ટાર્ટ કરી શકાશે. તો નિષ્ણાંતો એટલે કે એક્સપર્ટ્સ અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ફોનને રિસ્ટાર્ટ કરવાની ભલામણ કરે છે. જો કે દર 3 થી 4 દિવસે તમે લેપટોપને રિસ્ટાર્ટ કરવું પણ ફાયદાકારક છે. તમે રિસ્ટાર્ટ કરો છો ઉપકરણ તો આનાથી ઉપકરણનું જીવન વધે છે, બેટરી જીવન સુધરે છે અને એપ્લિકેશન સરળતાથી ચાલે પણ છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર.com.